પપૈયું ખાવાથી કબજિયાત દૂર થાય છે અને વજન પણ ઘટે છે. જાણો કે આ લોકોને ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ. અને ફળોના પોષક તત્વો સારા સ્વાસ્થ્યમાં એ સ્વાસ્થ્ય માટે સારા છે. પપૈયા વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. હેલ્થમાં એક્સપર્ટ તેમણે દરરોજ એક વાટકી પપૈયું ખાવું જોઈએ. જ્યારે ફળોની વાત કરીએ કે આપણે પપૈયાને કેવી રીતે ભૂલથી શકીએ. પપૈયાનું એક પણ ફળ જે આખું વર્ષ મળે છે અને આ રસપ્રદ સ્વાદમાં ભરપૂર હોય છે. પીળા પાકેલા પપૈયા ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે અને સ્વાદ ઉપરાંત સ્વાસ્થ્યમાં દ્રષ્ટિમાં ખૂબ જ ફાયદાકારક હોય છે. પપૈયાનું વિટામિન ફાઇબરમાં મિનરલ્સમાં ભરપૂર માત્રામાં હોય છે અને આ રોજ ખાવો તો મેદસ્વીર નિયંત્રણ રહે છે. પપૈયાને ખાવાથી ભરપૂર પ્રમાણમાં ફાઇબર અને પેટમાં લાંબા સમય સુધી ભરેલું રહે છે. ડાયાબિટીસમાં લોકો પપૈયાનું બિલકુલ ન ખાવું જોઈએ, તેથી એમાં બીમારી વધી શકે છે. કિડનીમાં પથરી દર્દીઓને પપૈયું ન ખાવું જોઈએ. જે લોકોને કિડનીની બીમારી હોય અથવા કિડનીની પથરી હોય તેને પપૈયું ન ખાવું જોઈએ. તમારી જાણકારી માટે તેમને જણાવી દઈએ કે પપૈયામાં વિટામિન સી હોય છે જે આ વિટામિન ભરપૂર માત્રામાં હોય છે. પથરીના કારણે જો દર્દીઓ પપૈયું ખાવ તો તમારી સમસ્યા બગડી શકે છે. ખાવાથી આ શ્વાસની સમસ્યા વધી શકે છે. પપૈયું હૃદયને નિયંત્રણ રાખવા માટે મદદ કરે છે. જેમાં તબક્કામાં ઝડપી ધીમા અને પપૈયાનું ન ખાવું જોઈએ અને જે સાયઝોલિક ગ્લુકોઝમાં જોવા મળે છે. આનાથી હૃદયમાં ધબકારાની સમસ્યા ગર્ભાવસ્થા દરમિયાન ટેલક્સમાં ન ખાવું જોઈએ. પપૈયાના લેટેક્સમાં આ ગર્ભવતી મહિલાને પપૈયું ન ખાવું જોઈએ. આ પ્રી ડિલિવરી જોખમ વધારે છે. પપૈયાનો હોય કે કૃત્રિમ બોડીના પ્રશ્નને કારણે લેબરમાં પેઇન શરૂ કરી શકે છે.